નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચાલો હવે આપણે કરીશું ધોરણ 3નું હિન્દી. તો પહેલાં લખવાનું આજની તારીખ. તમારે જે હું કંઈ લખાવું એ તમારે શેમાં લખવાનું છે બધાએ? તો કે તમારે એક પાકી બુક બનાવવાની છે, બરાબર ને? હું જે બુકમાં જેવી રીતના લખાવું એ રીતના તમારે રોજનું જે કાંઈ લેક્ચરમાં આવે એ તમારે તમારી બુકમાં લખવાનું, બરાબર? અલગથી એક બુક હિન્દીની બનાવી નાખવાની, 100 પેજની હશે તો પણ ચાલશે, બરાબર ને? તો રોજનું જે લખાવું એ તારીખ વાઇઝ લખાવાનું. આગળના લેક્ચરમાં મેં લખાવ્યું હતું એ તારીખ પ્રમાણે લખી નાખવાનું. આગળ શું લખ્યું હતું આપણે? તો કે કક્કો, બરાબર ને? શબ્દ સાથે કક્કો હતો. એ શું હતું? તો કે હિન્દી અને ગુજરાતી. હવે આપણે લખવાનો છે આજે શું લખશું? તો કે સ્વર શબ્દ સાથે, બરાબર? તો કેવી રીતે? ઉદાહરણ જો મેં અહીંયા એક લખેલું જ છે. તો અ સે અનાર શું થાય? અનાર. અનાર એટલે શું થાય? તો કે દાડમ. આપણે સ્વર લખવાનું છે, એના શબ્દ લખવાના છે અને એને ગુજરાતી શું થાય એ પણ આપણે લખવાનું છે, બરાબર ને? બરાબર ને? આજે આપણે આવી રીતે લખવાનું છે. તો પહેલાં શરૂઆતમાં આપણે શું કરવાનું? તો કે લેક્ચર ચાલુ થાય એટલે આપણે લીધો નથી, બરાબર ને? એટલે હું જે કરાવું તમારે રોજ એક પાકી બુક બનાવવાની અને પાકી બુકમાં જ લખવાનું. તારીખ લખી લો આજની. આજે કઈ તારીખ છે? તો કે 26/6/21. અને આજે કયો વાર છે? તો કે શનિવાર. તારીખ અને વાર બંને રોજે રોજ જે પેજમાં લખાવું એ પેજમાં લખી લેવાનું, બરાબર? ચાલો હવે આજે આપણે લખવાનું છે સ્વર. તો શું થાય? અ સે અનાર. અનાર એટલે કે દાડમ, બરાબર ને? હવે શું આવશે અ પછી? તો એમાં લખવાનું આ. આ સે શું થાય? તો કે આ સે આમ. આમ એટલે શું થાય? તો કે આમ એટલે કેરી, બરાબર? સરસ. પછી શું આવે? તો કે ઈ. લખો ઈ. ઈ સે ઇમલી. ઈ સે ઇમલી. ઇમલી એટલે શું થાય? તો કે આમલી. આપણે સ્વર લખવાના છે, એનો શબ્દ લખવાનો છે અને સાથે એનું ગુજરાતી પણ લખવાનું છે, બરાબર? હવે આવશે ઈ, તો મોટો ઈ, બરાબર ને? લખો અહીંયા ઈ સે ઈખ. તો આપણે અહીંયા લખવાનું ઈ સે ઈખ. ઈખ એટલે શું થાય? તો કે ઈખ એટલે શેરડી. ઉનાળામાં શેરડીનો રસ પીવાની મજા આવે ને? હા, તો હિન્દીમાં આપણે શું કહીએ છીએ? ઈખ. ઈખ એટલે શેરડી, બરાબર ને? બરાબર. આપણે 4 શબ્દ જોયા. હવે આવશે ઈ પછી શું આવે? તો કે ઉ. આવી રીતે લીટી કરી લેવાની બુકમાં. પછી એક લીટી છોડીને લખવાનું, બરાબર? લખો ઉ. ઉ સે ઉલ્લુ. શબ્દ લખવાનો ઉ સે ઉલ્લુ. ઉલ્લુ એટલે શું થાય? તો કે ઉલ્લુ એટલે એનું ગુજરાતી લખવાનું ઘુવડ. આપણે જે શબ્દ લખીએ એનું ગુજરાતી પણ સાથે લખવાનું છે. ઉલ્લુ એટલે ઘુવડ. પછી આવશે ઉ. ઉ સે ઊન. લખો ઉ સે ઊન. ઊન એટલે ઊન, બરાબર? પછી શું આવે? તો કે ઉ પછી આવશે રૂ. રૂ સે ઋષિ. ઋષિ એટલે જે ઋષિ તપ કરતા હોય એ ઋષિ. પછી આવે એ. રૂ પછી આવે, લખો એ. શું થાય? એ. એ સે એડી. એડી એટલે કે જે પગની આપણી પેની હોય ને એને શું કહેવાય? એડી, બરાબર? હવે આગળ લખો એ. એ સે એનક. એ સે એનક. એનક એટલે ચશ્મા. શું થાય? એનક એટલે ચશ્મા. પછી આવે ઓ. ઓ સે ઓખલી. ઓ સે ઓખલી.
ઓખલી એટલે શું થાય? ખાંડણી, બરાબર છે. આપણે મમ્મી રસોઈ બનાવે એમાં લસણવાળી ચટણી બનાવી હોય તો શેના વડે ખાંડીએ છીએ આપણે? ખાયણી અને દસ્તો હોય ને એને શું કહેવાય? ખાંડણી. પછી આવે ઔ. ઔ સે ઔરત. ઔરત એટલે શું થાય? ઔરત એટલે સ્ત્રી. પછી અંગ. અંગ સે અંગૂર અને માથે મીંડું અંગૂર. અંગૂર એટલે દ્રાક્ષ, બરાબર ને? અંગૂર એટલે દ્રાક્ષ, બરાબર. હવે શું હશે? અંગ પછી અહ. અહ સે અને આગળ બે મીંડા. અહ સે શું થાય? તો કે પ્રાતઃ. પ્રાતઃ એટલે કે નમઃ. સવારમાં નમસ્કાર કરીએ ને નમઃ, હા એ નમઃ, બરાબર. સરસ. હવે આપણે આ શું પૂરું કર્યું? તો કે સ્વર, બરાબર. સ્વર કેવી રીતે આપણે શીખ્યા છે? તો કે હિન્દી શબ્દ સાથે અને એનું ગુજરાતી પણ શીખી ગયા. કે હિન્દી શબ્દ છે પણ આપણે એનું ગુજરાતી ખબર નથી તો શું કરવાનું? આપણી બુક ખોલવાની અને એમાંથી જોઈને પાકું કરી લેવાનું છે બધાએ, બરાબર ને? ચાલો, આજે આપણે સ્વર જોઈ ગયા તો હવે આપણે શું કરવાનું છે? એવી જ રીતે કક્કો પણ કરવાનો છે, બરાબર. સ્વર અને બીજું શું કહેવાય? વ્યંજન. વ્યંજન એટલે કે કક્કો. સરસ. હવે આપણે આગળ શું જોઈ ગયા? તો કે સ્વર લખ્યા ને એ રીતે જ હવે આપણે લખવાનું છે વ્યંજન. વ્યંજન એટલે કે કક્કો. કેવી રીતે? તો કે શબ્દ સાથે, બરાબર. આગળ આપણે જે રીતે લખાવેલું સ્વર એ જ રીતે હવે આપણે શબ્દ સાથે ગુજરાતી અને હિન્દી બંને લખવાનું છે. લખવાનું ક સે કમલ. કમલ એટલે શું થાય? તો કે કમળ. પછી શું આવે? ક પછી લખો ખ. ખ સે ખરગોશ. ખરગોશ એટલે શું થાય? તો સસલું. ખરગોશ એટલે સસલું. ખરગોશ એટલે સસલું. પછી શું આવે? ગ સે ગણપતિ. લખો ગ સે ગણપતિ. ગણપતિ એટલે શું થાય? તો કે ગણપતિ, બરાબર. લખો ચાલો ગ સે ગણપતિ. આપણે શબ્દ પણ લખતા શીખવાના છે હવે, બરાબર ને? પછી શું આવે? ગ પછી ઘ. લખો ઘ. ઘ સે ઘર. ઘર એટલે ઘર. ઘ પછી શું આવે? તો કે ચ સે ચમચ. લખો ચ સે ચમચ. ચમચ એટલે શું થાય? તો કે ચમચી. આપણે દાળ ભાત જમીએ તો શેના વડે ખાઈએ છીએ? ચમચીથી દાળ ભાત ખાઈએ ને? હા, તો ચ સે ચમચ. પછી આવે છ. છ સે છત્રી. અત્યારે વરસાદની ઋતુ છે, વરસાદ આવે તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? વરસાદમાં પલળીએ નહીં એટલા માટે છત્રીનો ઉપયોગ કરીએ ને? તો લખો છ સે છત્રી. છત્રી એટલે એનું ગુજરાતી શું થાય? તો કે છત્રી થાય, બરાબર. પછી છ પછી શું આવે? જ. જ સે જહાજ. જહાજ એટલે શું થાય? તો જહાજ છે પાણીમાં મુસાફરી કરવા માટે ઉપયોગમાં લઈએ ને આપણે જહાજમાં. મોટું બધું હોય, ઘર જેવું હોય, એને શું કહેવાય? જહાજ. પછી ઝ. ઝ સે ઝરણા. ઝરણા એટલે શું થાય? તો કે નદી, ઝરણું, બરાબર. નદી અથવા ઝરણું. જ પછી શું આવે? તો કે ટ. ટ સે ટમાટર. લખો ટ સે ટમાટર. ટમાટર એટલે ટમેટું. પછી ઠ. ઠ સે ઠઠેરા. ઠઠેરા એટલે શું થાય? તો કે કંસારો. કંસારો કોણ કહેવાય?
તો કે વાસણ બનાવતા હોય એને શું કહેવાય? જે ટીપીને વાસણ બનાવે એને કંસારો કહેવાય. પછી શું આવે? ડ. ડ સે ડમરું. ડમરું કોની પાસે હોય? મદારી પાસે. મદારી ડમરું વગાડે ને. હા, ડ સે ડમરું. ઢ. ઢ સે ઢક્કન. શું થાય? ઢક્કન. ઢક્કન એટલે ઢાંકણું. શું થાય? ઢક્કન એટલે લખો ઢાંકણું. કોઈ પણ વસ્તુનું બરણી હોય કે એનું ઢાંકણું હોય એને શું કહેવાય હિન્દીમાં? ઢ સે ઢક્કન. બરાબર. હણ સે બાણ. શું થાય? હણ સે લખવાનું હિન્દીમાં બાણ. બાણ એટલે શું થાય? તીર. પછી આવે ત. ત સે તલવાર. તલવાર એટલે તલવાર. તો પછી શું આવે? થ. થ સે થર્મસ. થર્મસ એટલે થર્મસ જ થાય. બરાબર. જે ગરમ વસ્તુ ચા બનાવેલી હોય તો એ ગરમ વસ્તુને ભરવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે થર્મસનો. બરાબર. થ પછી આવે દ. દ સે દવાત. દવાત એટલે શું થાય? તો કે શાહીનો જે હોય એને શું કહેવાય? શાહીને શું કહેવાય? તો કે દવાત. બરાબર. લખો શાહી. દવાત એટલે. દ પછી ધ. ધ સે ધનુષ. ધનુષ એટલે શું થાય? તીર. બરાબર. ધનુષ એટલે ધનુષ. ધ સે ધનુષ. ધનુષ બાણ હોય ને એનાથી તીર નિશાન લગાવીએ એને શું કહીએ છીએ? ધ સે ધનુષ. તો પછી આવશે ન. ન સે નલ. નલ એટલે નળ. ન પછી પ. પ સે પતંગ. પતંગ એટલે પતંગ. ઉત્તરાયણ ઉપર બધાને પતંગ ચગાવવાની મજા આવે ને. હા, પ સે પતંગ. પછી ફ. ફ સે ફલ. ફલ એટલે ફળ. બ સે બકરી. શું થાય? બ સે બકરી. બકરી એટલે એનું ગુજરાતી શબ્દ લખવાનો બકરી. પછી આવે ભ. ભ સે ભગત. ભગત એટલે ભગત. સાધુ હોય એને શું કહેવાય? ભગત. ભ પછી શું આવે? મ. મ સે મછલી. મછલી એટલે માછલી. ય. ય સે યતિ. યતિ એટલે યતિ. ય સે યતિ. યતિ એટલે એનું ગુજરાતી શું થાય? તો કે યતિ. ર. ર સે રથ. લખો રથ. રથનું ગુજરાતી શું થાય? તો કે રથ એટલે રથ. પછી લ. લખો લ. લ સે લડકી. લડકી એટલે શું થાય? તો કે છોકરી. વ સે વજન. વ સે વજન. વજન એટલે વજનિયું. આપણે કાંઈ વસ્તુ લેવા દુકાને જઈએ તો આપણને વજન કરીને આપે ને. શાકભાજી લેવા જાય તો કેમ જોખીને આપે છે? શેના વડે જોખે એ વસ્તુ? તો કે વજનિયાથી. એને શું કહેવાય? વ સે વજન. શ સે શરીફા. સ સે શરીફા. શરીફા એટલે શું થાય? સીતાફળ. બરાબર. શરીફા એટલે સીતાફળ.
શ પછી શું આવે તો કે સ સે ષટકોણ. શું થાય? સ સે લખો ષટકોણ. ષટકોણ એટલે ષટકોણ. જે 6 આકારનું હોય એને શું કહેવાય? ષટકોણ. બરાબર ને? પછી સસલાનો સ આપણે ગુજરાતીમાં એમ બોલીએ ને તો સ સે સપેરા. હિન્દીમાં શું બોલાય? સ સે સપેરા એટલે મદારી. મદારી મોરલી વગાડીને સાપને નચાવતો હોય ને એને શું કહેવાય? સપેરા હિન્દીમાં. બરાબર? એનું ગુજરાતી શું થાય? તો કે સપેરા એટલે મદારી. પછી શું આવે? સ પછી હ. હ સે હલ. હલ એટલે હળ, જે ખેતરમાં કામ કરવામાં ઉપયોગમાં લઈએ છે બધા ખેડૂતો. બરાબર? એને શું કહેવાય? હલ. ક્ષ. ક્ષ સે ક્ષત્રિય. લખો ક્ષ સે ક્ષત્રિય. ક્ષત્રિય એટલે ક્ષત્રિય અથવા રાજપૂત હોય ને એને શું કહેવાય? ક્ષત્રિય કહેવાય. બરાબર? પછી જ્ઞ. લખો જ્ઞ. જ્ઞ સે જ્ઞાની. જ્ઞ સે જ્ઞાની. જ્ઞાની અથવા શું થાય તો કે મુનિ હોય એને શું કહેવાય? જ્ઞાની કહેવાય. બરાબર? પછી આવે છે હિન્દીના છેલ્લા શબ્દ બંને ત્ર. ત્ર છે ત્રિશુલ. ત્રિશુલ એટલે ત્રિશુલ. બરાબર? ત્રિશુલ એટલે એનું ગુજરાતી શું થાય? ત્રિશુલ. હવે છેલ્લો શું આવશે? શ્ર. શ્ર સે શ્રમિક. શ્રમિક એટલે શું થાય તો કે મજૂરી જે કરતા હોય એને શ્રમિક કહેવાય. શું કહેવાય? મજૂર. બરાબર? શ્રમિક એટલે. સરસ. બધાને લખાઈ ગયું વ્યવસ્થિત અને સારા અક્ષરથી? બધાએ મારી સાથે જ વ્યવસ્થિત નોટબુક તમારી બનાવવાની. બરાબર ને? આજે આપણે શું કર્યું તો કે સ્વર શબ્દ સાથે અને એનું ગુજરાતી શીખા. પછી શું જોયું તો કે હિન્દીનો કક્કો કે શું કર્યું એમાં આપણે તો કે શબ્દ શીખા અને એનું ગુજરાતી પણ. હવે બધાએ શું કરવાનું? ફરીવાર જે કાંઈ આ લખેલું છે એ બધું જ વાંચવાનું અને મોઢે પાકું કરી નાખવાનું. બરાબર? થેન્ક યુ.